ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી પાલક પનીર રેડી થયું છે. તો ચાલો રેસીપી જોઈએ. 4 જોડી નાની પાલકની આપણે ધોઈ લઈશું. ટામેટાં 3 અને 2 ડુંગળી લીધી છે. આદુ અને લસણ અને 15 જેટલા કાજુ લઈ લીધા છે. પાણીને આપણે તપેલીમાં ઉકાળી એની અંદર આપણે પાલકને 2 મિનિટ માટે થવા દઈશું, પછી તરત જ કાઢી લઈશું. પછી એક લોહીની અંદર આપણે તેલ નાખી અંદર આદુ અને લસણને થોડી વાર થવા દઈને અંદર પછી આપણે કાપેલી ડુંગળી નાખીને ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે આપણે અંદર કાપેલા ટામેટાં નાખી અંદર કાજુ, મીઠું, હળદર અને કાશ્મીરી લાલ મરચું નાખીને આપણે આ બધું થોડી 3-4 મિનિટ માટે થવા દઈશું. પછી આ બધી વસ્તુ આપણે ઠંડી કરી અને એની પ્યુરી બનાવી લઈશું. અને જે પાલક છે એને પણ નિતારીને એની પ્યુરી બનાવી લઈશું. પછી એક પેનની અંદર થોડું તેલ નાખી આપણે પનીરના ટુકડાને આપણે 3-1 મિનિટ માટે થવા દઈશું. પછી પનીરના ટુકડા કાઢી અંદર તમાલપત્ર નાખી તેલની અંદર આપણે જે ટામેટાં અને ડુંગળીની પ્યુરી બનાવી છે એ આપણે અંદર એડ કરીશું. જરૂર પડે તો પાલકવાળું જે પાણી છે એમાંથી થોડું એડ કરીશું. અને પછી એની અંદર આપણે ધાણા જીરું પાવડર, થોડું મીઠું અને જે બાદશાહનો ગરમ મસાલો છે તે થોડો એડ કરીશું. અને પછી આપણે જે પ્યુરી છે પાલકની એ અને ઉપરથી પનીરના ટુકડા નાખીને બરાબર હલાવી લઈશું. પછી એની અંદર આપણે ઘરની જ જે મલાઈ છે એ અંદર એડ કરી છે અને કસૂરી મેથી આપણે હાથથી ચોળીને એ એડ કરીશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી શાક બન્યું છે. તો તમે આ રેસીપી અત્યારે જ સેવ કરી લો. લાઇક, શેર અને મને ફોલો કરશો. ફરી મળીશું નવી રેસીપી સાથે.